વર્ષ 2026 સાથે જ મોટાભાગના ઘરોમાં એક નવું કેલેન્ડર આવે છે. ઘણા લોકો નવું કેલેન્ડર મેળવ્યા પછી તેને વિચાર્યા વિના કોઈ પણ દીવાલ પર લગાવી દે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ અયોગ્ય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે યોગ્ય દિશામાં કેલેન્ડર રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જો કે ખોટી જગ્યાએ રાખેલ કેલેન્ડર સમસ્યાનું કારણ બની શકે છે. વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને દેવી દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે. જો આ દિશામાં નવું કેલેન્ડર રાખવામાં આવે તો આખા વર્ષ દરમિયાન સકારાત્મક ઉર્જા રહે છે. પરિવારના સભ્યોમાં શાંતિ રહે છે. કેલેન્ડર પર ભગવાન ગણેશ અથવા દેવી લક્ષ્મીનું ચિત્ર વધુ શુભ માનવામાં આવે છે. ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરનું સ્થાન માનવામાં આવે છે. આ દિશા કેલેન્ડર રાખવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે, ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આવકના નવા સ્ત્રોત બની શકે છે. નોકરી કરતા લોકો માટે આ દિશા ઉન્નતિ અને પગારમાં વધારો કરવાની તકો ઊભી કરે છે. સૂર્યના પહેલા કિરણો પૂર્વમાંથી નીકળે છે, જે ઉર્જા અને નવી શરૂઆતનું પ્રતીક છે. આ દિવસમાં કેલેન્ડર રાખવાથી ઘરમાં જીવિત રહે છે અને માન વધે છે. કારકિર્દીમાં પ્રગતિની તકો મળે છે. આ દિશા અભ્યાસ કરતા બાળકો માટે પણ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર પશ્ચિમ દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં કેલેન્ડર ન રાખવા જોઈએ. આ દિશામાં કેલેન્ડર રાખવાથી ઘરમાં મતભેદ વધી શકે છે અને નાણાકીય નુકસાન થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં યમનો પ્રભાવ વધે છે અને પશ્ચિમ દિશામાં શનિદેવનો પ્રભાવ વધે છે. કેલેન્ડર હંમેશા સકારાત્મક ઉર્જા દર્શાવતી છબી હોવી જોઈએ. ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની છબી શુભ માનવામાં આવે છે. એવી છબીઓ ટાળો જે ડરામણી, ઉદાસી અને નકારાત્મક અર્થ દર્શાવે છે. કેલેન્ડર સાફ રાખો અને જૂના કે ફાટેલા કેલેન્ડરને ઘરમાં રાખવાનું ટાળો. જૂના કેલેન્ડરને કચરામાં ફેંકવા કરતા પાણીમાં ફેંકી દેવાનું વધુ સારું છે. કેલેન્ડરને દિવાલ પર સીધું લગાવવાથી અને તેની નીચે દીવો કે ફૂલો રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે. તો મિત્રો, હવે તમને સ્પષ્ટ થઈ ગયું હશે કે 2026નું કેલેન્ડર યોગ્ય દિશામાં લગાવવું કેટલું મહત્વપૂર્ણ છે. નાની એવી આ વાત તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રોને શેર કરો અને આવી જ વાસ્તુ, તહેવાર અને ગુજરાતી પરંપરાની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.